હવે કેટલું આઘું રહેશે? હા થોડું જ દૂર છે. અચ્છા અચ્છા પણ કેટલું અધર જવાનું ભગવાન. મજા આવી જાય મને. ઓહો આખું આકાશ ફરવા મળે છે મફતમાં. એ પૃથ્વી તો દેખાતી નહીં હવે જો. એ પેલી નાની લકોટી જેવી દડી છે એ શું છે? આ પૃથ્વીલોક છે? રે એ તો મંગળ ગ્રહ છે. અચ્છા અચ્છા તો બીજી પેલી બાજુમાં પેલી બધી આવી નાના નાના દડા ફરે છે ને? એ ગુરુ અને શનિ. અચ્છા બરાબર. તો પૃથ્વીલોક ક્યાં છે? પૃથ્વીલોક ઘણું દૂર ગયું. તુચ્છ પકા પ્રશ્નોત્તરી ના કરીશ. અચ્છા અહીંયા હું ગૂગલ મેપ ખોલી નથી બેઠો. અચ્છા તમે નીચે આવ્યા હતા ને મારે બધું નતું સમજાવવું પડતું. આનું આમ કહેવાનું આમ કહેવાય. આ મોબાઈલ યંત્ર એ મેં સમજાયું. યાદ કરો. વાત કરો. અરે હા મોબાઈલ આપણે સ્વર્ગલોક પર લઈને આવ્યા. ઇન્દ્રદેવની સામે શું જવાબ આપીશું? એ હાથમાં રાખો. કશું જવાબ નહીં આપવાના. એ તો હું નહીં, હું સમજાવી દઈશ. એમને ત્યાં યંત્રનો મસ્ત મસ્ત કહીશ ને એટલે એમને લાલચ જાગશે. હું મારું લાવ્યો છું દેવરાજ ઇન્દ્રનો મારું ગિફ્ટ આપી દઈશ. આ લેંઘામાં પડ્યું છે જો ખીચામાં આવી ગયું છે. તમે પેલું આમ કર્યું ને કપડાં બદલેમાં પેન્ટનું હતું તો લેંઘામાં આવી ગયું. હાથમાં રાખો બરાબર છે. હાથમાં રાખો. દેવરાજ ઇન્દ્રનો બતાવીએ. મોબાઈલ લાય.